જેવું કરવું એમ જે કીધું એ જગ્યાએ રહેવાનું હોય તો જ આપણો આ વિષય સફળ થાય. બાકી થાય ગઈ બજારે કશા નીર પડે એવો નહીં. ત્યાં સત્સંગ કરે નીર નહીં થાય એવો, કશાને નહીં નીર ખાય એવો. નિષ્ઠા જો સુધી આપણી ત્યાં ગાડી ના નક્કી થાય ત્યાં સુધીનું બધું ફોગટ ફેરો. બરોબર. તોતા જોવાની કે મેં પિંજરી જળવાયો પણ કર્મોનો પ્રસાદ ક્યાં કવા નીકળાયો. કાકડો નીકળ્યો કે હિલ્લો હિલ્લો જાણી મેં અંગૂઠી જળવાઈ. કર્મોને પ્રસાદ કે પથ્થર નીકળાયો. હવે તમે વિચાર કરી જુઓ, કાકડો કદાચ કર્મ કરે પણ પથ્થર શું કરે? કાગડો છે, પોપટ છે, આ કદાચ ઉડવાનું કાર્ય કર્મ કરે પણ પથરો નાની કે એમને જ કીધું હોય એવું તો હોય ને હોય કઈ. પણ એ ડાયરેક્ટ કાગડો એવું ના કહેવાય, ના આ ભજન હોય બંધ થઈ જાય કહેવાય કે. એટલે પેલો લીધા એક દાડો એમને એવું થયું કે આને જેટલા એટલા બધા કાગડા બગલા તો હમણાં મીટિંગ રાખી હેડો જઈએ કે આપણે શું એમનું લઈ ખાતું. જેવું થાય કે તો બગલા આવો કાગડો આવો આ બધા ભેગા થાય ગયા આવે એટલે ભાઈ અમોને અમોને તમને કઈ શું કે આ તમે એટલે અમે જેવા છે એમ કાકા ના ભાઈ અમે તમુલ નહીં કહેતા, અમે કહીએ અમારો વાળો પણ કે અમારો વાળો ને એમ સીધે સીધું નહીં કહેવાય એવું. તમે આવા હોય એવું કહેવાય કે અરે મહારાજ એમ કહેતો હોય જો દરેક વંટી ગયો હોય એમ કે જો મને મહારાજ એમ નહીં કહેવાનું. દરેક આગો પાછો થઈ ગયો હોય ને અમારે થયેલું એવું હમણાં ગોમને જય ગુરુ મહારાજ જો આજ બોલ્યા કે હું મને જય ગુરુ મહારાજ એમ કહેવાનું જ નહીં કે મેં તો બોખલા બેસી દીધા સારું કર્યું. સાચી વાત ને. એટલે આવું હેલો આ કઈ મહારાજની વાતના એમ નિરખાય છે. એટલે અહીં નુગરાના સંઘમાં બેઠો જ મારો ખોયો જન્મારો ખોયો. બરોબર. હવે આ સંઘ બધો અહીં થયેલો, તમારી જગ્યાએ બધાનો સંઘ થયેલો. અહીં પહેલા સમજાવવામાં જે આવે એ મને ના સમજાવવામાં આવે છે. આ બધી પ્રકૃતિ પર જે કંઈક ખેલ ચાલે છે કોના મનથી ચાલે છે. આ બધું લાગુ કોને પડેલું? મનને. બરોબર. પણ મન ખાલી વિચારવાનું કામ કરતું. શું કરતું? ખાલી એવું વિચારે એકલું, બાકીનું બધું કામ તમે લઈ લો. એટલે બંધન આવે છે. કારણ કે એવો સંકલ્પ વિકલ્પ કરીને છૂટી જાય. બરોબર. પછી કહે ને કે ભાઈ બુદ્ધિ નહીં કરે ને ચિત્તવન કરે ને કોઈ દાડે એવું વિચાર્યું કે આ કોમને બુદ્ધિથી કર્યું એવું કોઈ ક્યાં કોમ બુદ્ધિથી તું કરો એવું કોઈ વિચાર્યું કઈ? ખ્યાલ જ ના આવે. આવે કે ના આવે? કારણ કે આ છે એવું ઓને કરવું એ જ મહાકઠણ. ઓને ભવસાગર કીધો, મહાસાગર કીધો, બધું ઓને જ કીધું છે. પેલાને કશું લેવા દેવા નહીં. પેલાને શું લેવા દેવા છે? એને તમે નાવડો નતા પેલું મેં જાજો વરહ નહીં ત્યાં કરતો એમે કરવું એમે શું? હવે તો મશીનો વાળો નાવડા આવી ગયો. પણ વધારે બહુ કાંઠામાં કાંઠો આવો આ છે ભવસાગર કરવો એ. બીજો કોઈ ભવસાગર છે? એટલે કાળજી રાશા જેવી છે. પેલા ભવસાગર ને વાવાઝોડો ઉપડે ને એ તો સારું તો બધો દેખાય ખરો, એમાંથી કોક બચી જાય.
પણ ઓનમે ઊભું થાય ને તો ખ્યાદર નાદર કન્યો છે પેલું એનું કરો હો, બીજો ના થાય. પોતાનું થાય પેલું, કોઈનું બીજું ડારે ના લે. આ ઓનમાં એવું હતું. આપણે હનુમાનજી લંકન માં ગયા ને તો પેલી સીતા માતા જોડે પેલો દાસી રાવણની ગુપ્તચર હતી ને એ સીતા માતા જોડે રહેતો. એટલે પેલા સીતા માતાને કે મને કે આજે એક સપનું આવ્યું તે દાડા હનુમાનજી જીને અને ઉભે બેસેલા ઝાડ ઉપર, અને પેલી સીતા માતા જોડે વાતો કરે કે આજે મને સપનું આવ્યું ને તે રોમનો દૂત આવ્યો ને તે લંકો હરગાઈ જતો રહ્યો કે હનુમાન હનુમાન કે હવે જોઈ જશે, આપણે તો એવું કે રજા લઈને નહીં આવ્યા કે, પણ કદાચ ભાઈ તારું સપનું સાકાર થાય. આ બધું એવું હોય, પણ આપણે એ જગ્યાએ જાગતા ના હોય. બધી ખબર પડે પણ આપણે એ જગ્યાએ આપણે જાગતા ના હોય એટલે આપણે ભૂલમે વાત જતી રહે. ના પડે એવું કશું સહજ નહીં. વેદો શાસ્ત્રો ને સંતોનું કેવું છે કે ભાઈ આ પ્રગટ એ પરમાત્માની મૂર્તિ, આ મનુષ્ય દેહ પ્રગટ પરમાત્માની મૂર્તિ. નરસિંહ મહેતાએ કીધું કે મંદિર તારું ઈશ્વર પાડું, સુંદર સર્જન હારા, નહીં કોઈ દેવા નહીં કોઈ પૂંજારી નહીં મંદિરને, પલ પલ તારા દર્શન થાય પણ દેખે દેખન કોકે જ જન જોવે એમ કે. બધા જોવે એવું કેતા, કોક જન જોવે એને. બરોબર, બધા તરી જાય એવું નહીં તા. આ ભવિષ્યમાં બધા તરી જાય એવું તો એ અશક્ય વાત છે. કોક કોક જ જતા રહે. પેલા પાટમાં ગાય છે 9 કરોડ લઈને પેલા વધરા આવે બહુ ગાય એવું એવું ગાય છે પાટમાં કે આવા આટલા લઈને ઓદરી ગયા એવું બધું ગાય છે ને. તો એમાંથી આટલા જ રહ્યા છે હે. તોરલ કઈ નડતા રહ્યા તો બીજા કોઈનો ઉદ્દેશ્ય નતો કર્યો. જે તર્યા એમનો ઇતિહાસ છે, એમ જે તર્યા એમનો ઇતિહાસ છે. અને શાખીનમાં આપણે ગઈએ છીએ તોરલ તાર્યા શાસકીય સધીર જેસલ લગ્ન ચોર પલમો કીધો પીર. બરોબર, એને એટલો બધો કર્મ કરેલો તો એવો એક પલકમાં પીર થઈ ગયો. આપણે એને જેવું કર્યું જ નહીં કશું. આપણે એના જેવું કશું કોઈ પલમો પીર થવાય એવું, કારણ કે ગુરુ ઉપર વિશ્વાસ જ નહીં. ગુરુ ઉપર વિશ્વાસ નહીં. વિશ્વાસ એ પંથને પરમોનો. મહારાજ રે નરની નુગરાની સાથે સંગડો ના કરીએ. બરોબર, આ તો એ કે એનું જ માની લેવાનું, મહારાજ કે એ નહીં. ગીતાજીનો કૃષ્ણ પરમાત્માએ લખ્યું કે ભાઈ પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ. મિત્ર તમે હો અને શત્રુ તમે છો. પણ આપણી દુવટ શત્રુ બાજુની વધારે છે, મિત્ર બાજુનું નહીં. જે ઊભું થાય એને આપણે શાંત નહીં પાડતા. ઉડતું વધારે તપીઓ પાયમાસ ને આવ્યો ઉભરો એને સંતો રેડે સમજણ કર્યું. હવે દૂધ રેડે એટલે ઉભરાયેલો બેહે કે પછી ઉભરાય? બેહી જાય. બરોબર, પછી બહુ જોર ના કરે, પણ એ ભેગું હોય ને તો હજી વધારે જોર કરવું. ભેગું હોય તો હજી જોર વધારે કરે.
પણ જ્યારે એ ફાટી જાય ને ઉભરો એટલે પછી ઉપર થાય પણ બહાર તો ના જ નીકળે. બરોબર. પછી હોણસી કરીને ચાલવું પડે. આ હોણસી કરીને મેં તો પકડ્યું એટલે હોણસી એટલે શું એ મને નહીં સમજાતું કહો. કહેતા ને એવું સારી કરીને મેં તો પકડ્યું વિવેકની ગરણી ગરાય જો સદગુરુ પધાર્યા મારે મોંઘને રીલો. આ તો જો ગુરુ ઉપર એ વિશ્વાસ નહીં અને પેલા મહારાજે કીધું કે બેની સદગુરુ કરવા શા માટે? કાકા નહીં ધન દોલત ના ધંધા માટે. આ તો ખાલી ધાબુ ભરી જાય ઘેર ટ્રેક્ટર આવી જાય અને આવું કશું થાય એટલે એવા એમ કે હવે ગુરુએ મેર કરી તારું સત્યાના કરે આટલા સારું તું બેઠો. અને આને તો ના કીધું હોય સંતોએ આ સંપત્તિ એને ના કીધી છે. સંપત્તિમાં સુખ નહીં, બિના સંપત્તિ હતી દુઃખ. એવો રસ્તો ઉજવો જેમાં સુખને આવો રસ્તો બતાવ્યો. તાર બંગલા પર કઈ સદગુરુની કરુણા આવું બોળ માર દે બંગલા પર. આ તો ગુરુએ કરુણા કરી કે હવે આટલા સારું પેલા મહારાજે કહ્યું કે નહીં ધન દોલત ધંધા માટે બેની સદગુરુ કરવા શા માટે? નિજ નામને ઓળખવા માટે. પોતે પોતાને ઓળખવા માટે. એવા બધા હારું નહીં કર્યા. જો એવા બધા હારું જો કર્યા હોય તો પછી કોમ આપણું કાચું હોય. બરાબર. નિસ્વાર્થ ભાવે જે ભજન કરે, નિસ્વાર્થ ભાવે જે કાર્ય કરે એની જ નાવડી કરશે, એની નાવડી કરશે. બાકી કઈક નું કોઈ કીધું મેં પેઠ્યું તો ડૂબ્યા વગર એ ડૂબવાની મય તે હે એ વજન હે, મય તે હે એ વજન છે અને એ વજનથી પૂરી જાય. બરોબર. ઘણીક વખત મહારાજ કહેતા કે ભાઈ નાવડામાં બેસીને વલ ના પડાય. મેં તો પૂરી તો જે નાવડી બેઠા એને મેં તો વલ પાડો હોક. આવું મહારાજ કહેતા વારે કરીએ કહેતા કે નહીં. બોલીએ સદગુરુ. હલો અજીતરામ મહારાજ ને તાળીઓથી વધાયેલો મારા વાલા. બોલો સદગુરુ મહારાજ નો જય હો. હવે ગામ ગમીપુરા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી જસુરામ મહારાજ એમની અમૃતવાણીનો લાભ આપશે. બોલો સદગુરુ મહારાજ નો જય હો. હાલો મહારાજ નો જય હો.